જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. વોટર પાર્ક કે સ્વિમિંગ પુલ? વોટર પાર્ક. તો આજે અમે લોકો જઈએ છીએ સાસણ સ્વિમિંગ કરવા. યક્ષનો ફેવરિટ રિસોર્ટે જઈએ છીએ. વોટર પાર્ક જાય. હા, સ્વિમિંગ કરવા દેખાય. વોટર પાર્ક જાઉં છું. ઓકે. યક્ષને તો વોટર પાર્ક જ જવું છે, સ્વિમિંગ કરવા નહીં ચાલે ખાલી. હજી તો આપણે નીકળ્યા છીએ તો વાર લાગે ને નીકળવા. તડકો બી છે એમ તો, પણ અમે લોકો પહોંચશું ને તો આ તડકો એટલો નહીં હોય, ઓછું થઈ જશે. ભોજદેમાં રિસોર્ટ આવેલો છે. બહુ જ ફાઇન રિસોર્ટ છે અને એ રિસોર્ટે જવા માટે તમારે કમ્પલસરી આવી રીતના જંગલમાંથી થઈને જ જવાનું છે. રોડ હા હા, હવે આવી ગયા. હા, જે જંગલ ફૂલ તો જંગલમાંથી રોડ છે. લાયન જોવા મળી જાય તો આ રોડ છે તો અહીંથી જ આવે ને, જંગલ વાળું. જો બધી સાઈડ જંગલ યક્ષ. લાયન અહીંયા બેઠો હોય તો આપણને જોવા મળી જાય. સાંજે મળી જાય કદાચ. આ જંગલ જ છે, અહીંયા જો જંગલ સફારી જેવું થઈ જાય. એવું જ લાગે, પણ જો ને એકદમ જંગલમાંથી, એમાંય કોઈ રસ્તામાં બી તમને કોઈ નહીં મળે. હમણાં પહોંચી જશે. ફાઇનલી પહોંચી ગયા છીએ યક્ષના ફેવરિટ રિસોર્ટમાં, આત્મન ફોરેસ્ટ રિસોર્ટ, જે એકદમ જંગલની વચ્ચે આવેલું છે. અને તમે જાશો ને તો બી વચ્ચે તમને જંગલ આવશે અને પછી જ આ રિસોર્ટ આવશે. બહુ ફાઇન લોકેશન છે અને એકદમ ફોરેસ્ટ પ્લસ વિલેજની વાઇબ્સ જોતી હોય ને તો આ પરફેક્ટ રિસોર્ટ છે. તમને બહુ જ મજા આવશે. એકદમ નેચરથી કનેક્ટેડ અને વીકેન્ડ માટે તો આ પરફેક્ટ પ્લેસ છે. તમે સમર વેકેશન માટે બી પ્લાન કરી શકો. અહીંયા બહુ જ ફાઇન પ્રોપર્ટી છે આ. હું ગેરંટી આપું, જો તમે એકવાર આ રિસોર્ટે ગયા ને તો નેક્સ્ટ ટાઈમ શ્યોર આવશો જ. હા, પછી યક્ષ સ્વિમિંગ કરશે એમાં. તને ગયું? ઓકે. ધૂળ બી છે, યક્ષ માટે સ્લાઇડિંગ બી છે ને? હા, સ્વિમિંગ પુલ બી છે, બધું છે. બહુ ફાઇન વ્યૂ જોડે યક્ષને તો સ્લાઇડિંગ ને બધું છે હિંચકાને, એટલે એ મજા આવી જવાની છે. અને ઝૂલા બી બહુ ઝાઝા છે. બહુ ઝાઝા હશે ને ગેસ્ટ તો બી તમને ઇઝીલી અવેલેબલ થઈ જશે. ખાટલા અને બધું જ રાખેલું છે. યક્ષને તો સ્લાઇડિંગ આવી ગઈ એટલે હવે કાંઈ નહીં જોઈએ. કાંઈ યક્ષ, મજા આવી ગઈ ને તને? ધ્રુવ, ખ્યાતિ અને મમ્મી બી આવી ગયા હતા તો અમે લોકો ત્યાં જતા હતા સામે. મામાને પૂછે કેવો રહ્યો તમારો રોડ એક્સપિરિયન્સ. જો યક્ષ પાસે તો નાસ્તો કરવાનો ટાઈમ નથી. કાં યક્ષ? બિસ્કિટ ખાતા ખાતા સ્લાઇડિંગ હાલે. બોલો. નિરાતે પેલા નાસ્તો કરી લે ને.
હવે ખાવાનું ચાલુ થઈ ગયું. એમાં એવું થયું જમવાનો અમને ટાઈમ જ નથી મળ્યો, નાસ્તા ઉપર જ હતા. યક્ષ તો રમે છે. અમે તો જમીન આવ્યા ને પાછું અહીંયા તાર ફોટો જમવાનું લેવાનો યક્ષ અહીંયા જો કેટલું બધું છે. ગુજરાતી ક્યાંય જાય ને કાંઈ ના હોય ને એવું બને જ નહીં. કાંઈ ના હોય તો ભૂખા તો ના રહીએ. મીરાબેન બનાવે છે દાળ. અહીંયા યક્ષભાઈને કાકરી મળી ગઈ હતી એટલે એ તો રમવા માંડ્યો હતો. નાસ્તો બી ચાલુ હતો ને રમવાનું બી ચાલુ, બેમાંથી એકેય સ્ટોપ ના રહેવું જોઈએ. યક્ષનું તો એવું છે. પુલમાં પાણી બી એકદમ ક્લિસ્ટર ક્લિયર તમને મળી જશે. બહુ જ ચોખ્ખું પાણી હશે અને સાથે સનસેટનો વ્યૂ બી આપણે લઈશું પુલ ટાઈમે. યક્ષભાઈને તો જલસા પડી ગયા. ઉડાલો હાલો ઉડાડ. ના કરાય હાલો કાંઈ કઈ નહીં, હાલો કઈ નહીં. આવવાનો ઓકે ઓકે સોલી સોલી. આ બ્રાઉન કલરનું ખાતો જો કેચ કરજો હાલો. ઓકે હવે થ્રો કરતી. છે ન્યા. આવ્યો પાછો. નહીં મમ્મી આવી જા કૂદકો માયલો મેં. હજી કરું. ઓકે ચડી ગયો તો. ચડી ગયો ઉપર. ચાલ આવી જા. હવે એકલો માર કૂદકો હું અહીં પકડી દઈશ. ચાલ માર 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 કાઈ ના થાય. હાલ હું પકડી ચાલ. હાલા માર. હા પણ પકડી લેશે આવી ગઈ. હા ગુડ કાઈ લેશે ચડે હે રીત. તો જો ચડશે આખરી. જા વયો જા. ઉપર ચડી જા. આવી જા હાલ હવે. આવતો રે. આવી જા ચાલ. માર માર. 1 2 3 યે. કાઈ નથી જો હોય. જે એકલા માર. મજા આવી? ઓકે. હા લાસ્ટ તું કર લે તું તું કર આ તું કર લે હાલ. જમવાનું થાય નહીં પહેલા થાકી જવાનું. માર. જમવાનું હાલો. હું અહીંયા જ છું માર. વાવ, કાઈ ના થાય. જોયું પગ આમ કર્યા સ્વિમિંગ કરતો હોય. આવડી જશે. પાછો. હું અહીંયા જ છું માર. હાલો હવે સ્વિમિંગ શીખવાનું. ઓકે હવે સ્વિમિંગ શીખવાનું દીકા. આમ આમ કરો હાલો સ્વિમિંગ. અને આ છે રૂમ, એકદમ ફાઇન, નીટ એન્ડ ક્લીન પ્લસ બહુ જ મોટો રૂમ તમને મળી જશે. તને કેવો લાગ્યો રૂમ? યક્ષને તો અહીંયા જ રોકાવું. એકદમ નીટ એન્ડ ક્લીન તમને મળી જશે. ક્લીન ક્લીન છે કાંઈ યક્ષ? એકદમ મોટી સાઇઝનો રૂમ તમને મળશે અને આવી રીતના સિટિંગ અરેન્જમેન્ટ પ્લસ બહારનો વ્યૂ બી તમને અહીંયાથી મળી જશે. યક્ષભાઈ અહીંયા ચેસ રમે છે. મેં પૂછ્યું ને કે આવડે તે કે હા આવડે છે મને તો ચેસ. જોયો એ દીદીનું છે વ્હાઈટ, તારા બ્લેક બધા. ઓકે, હવે આ જે હોય ને આનું શું કહેવાય નાઈટ. ફ્રેન્ડ બની ગઈ છે શ્લોકા. હવે કેમલ લાવશું કેમલ. એ દીદીનું છે. એ કિંગર છે. બધા
અહીંયા ફોટોશૂટ ચાલે છે. ગાડામાં બેસવું હોય તો આવી જાઓ. હાલો, કોણ ચલાવશે ગાડું? કોણ ચલાવશે? નાની. અને અહીંયા જમવામાં તો કંઈ ઘટે જ નહીં. એક સાઈડ કાજુ ગાંઠિયાનું શાક બને છે ચૂલા પર અને કઢી બને છે, અને બીજી સાઈડ પાપડ શેકાય છે ચૂલા ઉપર. બહુ જ ફાઇન, એકદમ ઘર જેવું જ તમને અહીંયા મળી જશે જમવાનું. ચૂલા ઉપર બનેલી રસોઈની મીઠાશ જ અલગ હોય છે. આવી રીતના બીજી સાઈડ ગુંદાનો સંભારો, વાહ. અને રોટલા બી એક સાઈડ થવા માંડ્યા છે. તમને રોટલી, રોટલા, ભાખરી, પરાઠા બહુ બધું ઓપ્શનમાં મળી જશે. એકદમ કાઠિયાવાડી ફૂલ મેનુ હોય છે, અને બધી જ વસ્તુ એકદમ ક્લીન અને હાઇજીન હોય છે. તો ચલો જોઈએ આજનું મેનુ શું છે. બેટરી શ્રીખંડ, ભાખરી, રોટલા, વાવ જોરદાર. ક્રિસ્પી મકાઈના વડા, ચટણી, ગ્રીન ચટણી. આ શું છે? કાજુ ગાંઠિયાનું શાક છે, બટાકાનું શાક છે, કઢી છે. અરે વાહ, સરસ. કઢી થોડીક વધારે લઈ લ્યો ધ્રુવ. ઓકે. ખીચડી, પાપડ, બાએ બધાય પાપડ લોઢી ઉપર ચૂલામાં શેકા છે. જોડે સલાડ અને જોડે કેરીનું સલાડ, કેમ કે અત્યારે કેરીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. અને છાશ, કાઠિયાવાડ હોય એટલે છાશ તો પહેલાં જ જોઈએ. અને હા, જોડે અથાણું, ગોળ, ઘી, લસણવાળી ચટણી અને માખણ તો ખરા જ. જોઈને જ મોઢામાં પાણી આવી ગયા છે. તો ટેસ્ટમાં બી એટલું જ ફાઇન હશે. કેવું છે ફૂડ? મસ્ત. શું કે? બહુ મસ્ત. તો ચલો હું બી ટેસ્ટ કરું, કેમ કે મને ઓલરેડી મોઢામાં પાણી આવે જ જોઈને જ. ભાખરી મસ્ત. મસ્ત. બહુ જબરજસ્ત ટેસ્ટ છે. જમવામાં મને કોઈ રેટિંગ આપવાનું કહે ને આ રિસોર્ટનું, તો હું 10 આઉટ ઓફ 10 આપું. એટલું ફાઇન ફૂડ છે. બધાને જ એટલી મજા આવી જમવાની પ્લસ રહેવાની બી. હા, રોકાવું છે અહીંયા? હે આવી જાઓ. કે જાવું છે? મોમાં આવે. અહીંયા આવતી રહે. તો જમીને બધા બેઠા છીએ. બહુ જ મજા આવી જમવાની. તો એકદમ ફાઇન ઘર જેવો ટેસ્ટ તમને અહીંયા મળી જશે. અને કાઠિયાવાડી ફૂડ ડીશ હોય છે. હા દીકા, હા બોલ. અહીંયા ન્યુ ઘર લેવું છે. હા, પછી શું કરશું? અહીંયા રહેશું. ઓકે, હાલો. યક્ષ કે છે અહીંયા ન્યુ ઘર લેવાનું. ચાલો. ઓકે, હાલો રોકાશું. કાલ જવું છે, અહીંયા રોકાવું છે. ગમ્યું તને? બહુ ગમ્યું? યક્ષ નહીં બહુ ગમ્યું. આ સ્પોન્સર વિડીયો નથી, જસ્ટ તમારી સાથે મારો એક્સપિરિયન્સ શેર કરું છું, જેથી કરીને જો તમે બી સાસણમાં કોઈ એવો રિસોર્ટ સર્ચ કરતા હોય કે જ્યાં એકદમ રિલેક્સ ફીલ થઈ શકો, પ્લસ ફૂડ અને હાઇજીન બી પ્રોપર હોય, તો રિસોર્ટ પરફેક્ટ છે તમારા સમર વેકેશન અથવા તો વીકેન્ડ માટે. અમે લોકો તો આ રિસોર્ટમાં આની પહેલાં બી આવેલા છીએ, પણ ધ્રુવ અને ખ્યાતિ ને મમ્મી એ લોકો આ ફર્સ્ટ ટાઈમ આવે છે, તો એ લોકોને બી આ વખતે બહુ જ મજા આવી. અને જમવા
ખાવાનું બી ધ્રુવને ને ખ્યાતિને બહુ જ ગમ્યું હતું. હું વિડીયો અને ફોટોઝ અપલોડ કરતી હોય ને તો ઘણા બધાના મેસેજ આવેલા છે કે તમે આવી રીતના પ્લેસ ઉપર જાઓ છો ને એ શેર કરજો, તો શ્યોર એ લોકોને હેલ્પફુલ થાય એટલા માટે હું આ શેર કરું છું. તો કમેન્ટ કરી અને જણાવજો તમે મારો વિડીયો કેવો લાગ્યો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.